એ પારુલ આમ બાર માહોલ તો જો ભડી જો મસ્ત જામ્યો હોય. ઠંડા ઠંડા પવનના લેરખા આવે હે ને કા ડિબાંગ જેવો વાદળા હે ને મૂલા ટવકે હે ને અડધો કલાકમાં વરસાદ આવ્યો સમજ. માહોલ મસ્ત હે તે શું હે તમારે? તો મારું કહેવાનું એવું છે કે માહોલ મસ્ત છે તો મસ્ત મજાના મેથીના ભજીયા બનાવી દે. હવે સાના માના બેહો ને ભજીયા વારીના. અલે મોઢે તો આવ શું કરે હે તું? શું આવ શું કરે હે? હવે આ સાના માના બાર બધું વસ્તુ પલળે ને ઈ પહેલા મને બધું લેવડાવવાનું કરો અને ધાબે જેટલા બધા કપડા હુકા હે મારી મદદ કરો. તું ભોડી કાય વાઉચ કરતી હોય માહોલ મસ્ત બન્યો ને તું આ બધા કામના ટંટા લાઈ મેલે. હવે તમને ગઈવાર તમે ખબર હે કેવું કર્યું તું તમે? શું કર્યું તું મેં તમે કીધું કે મને પુડલા ગરમ ગરમ ઉતાર દે ને તો હું ઉતારવા જઈ તો તમે તો ફોન લઈને બેહી ગયા. હા તે શું બધું મારું પલળી ગયું. હા તારે વસ્તુમાં જીવ હોય હે માહોલની મજા માણ. માહોલ કેવો મસ્ત હે તું સમજ તો ખરી રોમેન્ટિક માહોલ હે. બધાને માહોલ માણવો જોઈએ પણ આવું વસ્તુ બધું પલાળી કરવાનું. મોડી હાવ તું તો હે ને અનરોમેન્ટિક છે. હા તારી હંગાત પરણીને મેં હાગે જિંદગી ખરાબ કરી નાખી. એટલે તમે હું આ ઘરની વસ્તુ સાચવું નહીં હારું. એ હારું છે પણ એ કામવાળી જેવું તને આ માહોલ મસ્ત થાય ને તને એવું છૂટે પછી કામવાળી જેવું. આપણા મને આપણે ભેગું કરીએ તો ઉપરથી આવું કરે. અરે મોડી ગોટા બનાવતા 10-15 મિનિટ ખાલી બનાવી દે ને શું આવું કરે? ના એવું નહીં કરવાનું. તમે પહેલા મને કામ કરાવો. ગઈવાની જેવું હું છેતરવાની જ નહીં ને. અલે તું આવું કરે તું યાર કામ કરાવવાના બાના ગોતતી હોય. બધી વસ્તુ લઈ આવો તમે અને મારા હંગાત પછી ધાબે આવો એટલે કપડા આપણે બે જણા લઈ આવીએ પછી હું શાંતિથી બનાવીશ. ભાઈ એના પહેલા બનાવી દે તો હું પાછળ કામ કરાવી બધું તને. ચાઈ નહીં કરાવતા તમે છેતરી જાઓ મને ખબર હે. દર વખતે આવું કરી. અલે મોડી આવ શું કરે યાર? કામ ચોર હો તમે એક નંબર ના મને ખબર જ છે. એન તો ઉતાવળ રાખે તને કપડા લેવડે. બસ હેડો તો બરોબર હે આ બનાવી. મોડી હા કા ગોટા ખાવા મેં લોહી પી. પારુલ કાકી આ ભાવેશ કાકાને જેમ બાંધી દીધા. સાતમ આઠમ આવે હે ને ચેક જુગાર રમવાના નહીં જાય ને એટલે આપણે બે મળ્યા ને તો ભગવાને વિચારતા હશે કે આ બે હરખા નંગ ભેગા થયા હે. નકરા ખર્ચા કર કરે ઘડીકમાં ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ ના હા તેન કઈ આવડતું તો હે નહીં. હું પૂછું એના જવાબ આપ. ટી ઓ એટલે શું થાય? ટુ. અરે વાહ તને તો આવડી ગયું. ચાલ બીજો સવાલનો જવાબ. જી ઓ એટલે શું થાય? ગુ. આજ જો તમે મને હસાઈ દેશો ને તો તમારે મને સોનાની વીંટી લઈ આપવી પડશે. અચ્છા જેવું મોઢું કર્યું આ તમારે બેઠાનું ખાઈ હસી હવે તમારે લઈ જ આપવી પડશે. હેલા હા બોલ. તમને બધા સવાલના જવાબ આવડે હે ને? હા તો કહો હિન્દી ને ઇંગ્લિશ માં શું કહેવાય? આવું તો સાહેબે કોઈ દાડ શીખવાડ્યું જ નહીં. કહો તમને જો જવાબની ખબર હોય ને તો કમેન્ટ કરો. હે પારુલ તમે કેટલા ભાઈ બેન? અમે 3 ભાઈ બેન. એમાં નંબર જીઓ તારો? જીવો નો. ભાઈ બેન માં તારો જીઓ નંબર એમ પૂછ્યું હે? બુદ્ધિનું બારદાન હાવ. હા બ્રો નેલા હા બોલ. આપણે એક કામવાળી રાખી લઈએ. तू है तो मुझे यार क्या चाहिए तू है तो मुझे फिर यार क्या चाहिए. તમે તો કાયમ આવું જ કરતા હોય હે. એવું જ કરવાનું ને કામ કરો સામે વાળા કામ વાળી. હેલા તમને ખબર હે શું? ચાઇના વાળા આ હાથથી ચમ ખાવાનું નહીં ખાતા? ના કારણ કે આ હાથ મારો હે એટલે ચાઇના વાળા ચાઈ ખાય. પકાવું. આજકાલની દુનિયા બહુ સ્વાર્થી છે સાહેબ. તમે કઈક બોલો ને. હું શું બોલું આમાં? કઈક તો બોલો. બોલો રમા પીરની જય. બીજું શું બોલું થાય? આમ જો તો ખરી પારું જેવું વાવાઝોડું આવ્યું આખા ગુજરાતમાં બધા જિલ્લાની અંદર વાવાઝોડું છે અને બધાના પતરા બતરા ઉડી ગયા બચારાના. જો તો ખરી. લોમા મમ્મીને તો સવારે જ ફોન આવ્યો તો એ તો એવું કહેતા હતા કે અમારે તો જરાય વાવાઝોડું નહીં શાંતિ એકદમ એવું કહેતા તે ના જ આવે ને કારણ કે એમના ઘરનું વાવાઝોડું મને વરગાડી દીધું એમને. એટલે તમે કેવા શું માંગો? હા તો તું જ વાવાઝોડું છે આ ઘરમાં આઈદાનું નકરા વાવાઝોડા જ છે. એમને તો શાંતિ હોઈ જાય હવે કે એમના ઘરમાં તો બધી લપ મટી જાય હવે મને વરગાડી દીધી છે. એવું થોડું હતું હોય એવું જ છે તાણે. એ વાતાવરણની વાત કરતા હતા એ તો મને. વાતાવરણ એટલે વાતાવરણની જગ્યાએ બીજું વિચારી છે કાંઈ. અને તમે તો મારી ઉપર કહો એમને. વચ્ચે ફોન આવ્યો છે એ અમારા ઘરમાં શાંતિ છે તમારે કેવું છે તમારી છોડી એમને હાલ દીધા પછી કેવું હોય? એટલે મેં તમારા ઘરમાં અશાંતિ જોડે બને ના નણંદ જોડે બને ના ભાભી જોડે બને ના પાડોશી જોડે બને ના રહી જતો તો હું તે મારી જોડે બાજવા સિવાય કામ કરતી નહીં. નકરા વાવાઝોડા જ લાય કરે ઘરમાં. ભગવાન તમને તો બધામાં મારો જ વાંક દેખાય. આટલા બધામાં મારી એકલીનો જ વાંક હશે. હા તે તું જ સામાન્ય હોય હવે બધામાં.
જો એને જાણે હોય ને તાણે એને મારો જ વાંક કાઢતા હોય તમે. પણ તારે કોઈની હંગત નહીં બનતું. વિચાર કર, તું ચેવી હશું, એટલે ઊંચી બી હું તે ચેવી છે વાવાઝોડા જેવી. બધું ઘર ને બધું રમણ ભમણ કરી નાખ્યું. પણ નતું કોઈ દાડો જુદું પાડવું ને તો ભાભીને જુદું, ભાઈને ને ભાભીને જુદું આલવું પડ્યું. બોલ વિચાર કર. ઈ તો પછી સમય સંજોગ થાય તો બધું જુદું કરવું પડે. ચાહું સુધી તમે ભેગું રાખો વાત કરે. એટલે મારી બુનને આ વેકેશન માં ઘરે આવું ને તો એ પેલા બચારી બીક પૂછે છે બીએ કે ભાભી ના હોય ને તાણે જવું ના કે સણક ભણક કરતી હોય કે કંઈક બેઠા હોય ને તો એમ કે નકરાઈને બેહી રહ્યા ને કંઈક ખાવા માંગીએ ને તો કે નકરું કાકા કરો, કામ તો કરતા નહીં. તમને એને બધામાં તમે એવું વિચાર્યું કે ઈ શું કરે છે એવું શું કરે? બધા ખરાબ જ કરે. તું એકલી સારી, તું જ હરિશ્ચંદ્ર છે, બાકી બધા ખરાબ છે. મારો જ વાંક કાઢતા હોય જાણે હોય તાણે. તાર મમ્મી ને શાંતિ થઈ જાય છે. ઈને સની શાંતિ થઈ જાય. હા તે શાંતિ થઈ જાય છે, જાણે હોય તાણે કે અમાર તો શાંતિ છે. હવે શાંતિ જોઈએ ને તાણે બીજું શું થાય તાણે? તેમને શાંતિ હોય એનો મતલબ એવો નહીં કે એમને છોડી અહીંયા મોકલી દીધી એટલે શાંતિ છે. હા તે મોકલી તાણે જ શાંતિ થઈ છે. કે તું પેલી ભાભી આવે ને તારા ભાઈની વહુ ઈને ના રહેવા દે તું હકે. હવે માર ભાભી તો હારી જ છે બચારી, હું એને હારું રાખું તમને ખબર છે? તંબુરો હારું રાખે છે તાણે તું અહીં હોય એટલે સારું લાગે છે ને, બાકી તું જાય એટલે તો જતી રહે પિયર તરત જ ભટ લઈને. પણ ઈ તો એના ટાઈમ જો હોય એટલે ઓલું વેકેશન એ બધું હોય તો જાય પિયર. એટલે હું તારી આવવાની જ રાહ જોઈ રહી કે તું આવે ને પહેલા તી પિયર જતી રહે. હોશિયારી મારે પાછી ચાઈ નહીં કે હું જવું એટલે પિયર નહીં જતી રહેતી કઈ નકરા જાણે પોતે આખા ગામ જોડે બગાડી મિલે કે હું હારી તંબુરો હારી. તો હે ને મને ખબર છે તમને બધાય હારા લાગે મારા સિવાય બધાય. આ તે બધા હારા જ છે. તો રહેજો તાર બધાયના કરે ને જાઓ તમે બધાયના કરે તમ તાર. હોશિયારી મારે રહેતા તા તું નથી આવી તાણે રહેતા તા શાંતિ હતી ઘરમાં. હું બધાને રાંધીને ખવડાવું, બધાને રાખું, બધાનું કામ કરું તો તમને તંબુરો કામ કરે હાલ લાગતી. એક કામ કરે તો બાનું કાઢે કે તો ભાભી ચમ નહીં કરતા, તમારી મમ્મી ચમ નહીં કરતા, તમારી બેન ચમ નહીં કરતી. જો હે ને જો હે તારે વાદ જ લેવા હોય આખા ગામના. પછી તમને કહું છું મારો જ વાંક દેખાય. તમે હે ને હું ગમે એટલું કરીશ ને તો તમે મને હારું નહીં કહેવાના. હારું જાય કે આખા ગામ જોડે બગાડી પાડોશી જોડે બેહેવું નહીં રહેવા દીધું ત્યાં. કઈ નહીં, તમે મને ખબર જ છે કે તમે ને પાડોશી જોડે જઈને વાતો કરો ને પછી મારી જ વાતો કરો અહીંયા જઈને. પણ ઈ બચારા જેવી હે કે અમે અત્યાર સુધી વર્ષોથી આપણી જોડે જ રહે. કોઈ દાડો એવું કઈ અત્યાર સુધી બાજવાનું નથી. તું આવી પછી બાજવાના થવા માંડ્યા બધા. તમે ચિંતા ના કરશો, અમે પારુને જ કોઈ આવું ના બોલી ના હંટા હવરી હોશિયારી મારે કોઈ દિવસ ઉપરાણું ના લેવરાውን પાછું વાંક કાઢવાના. હરખા રહેવા છે તાણે, બજાય નહીં તાણે કોકની અંદર. જો ભીડમાં તમારો પતિ અને મોબાઈલ બંને એક સાથે ખોવાઈ જાય તો તમે સૌથી પહેલા કોને શોધશો? તમારા પતિને કે મોબાઈલને? ફક્ત પરણેલી સ્ત્રીઓ જ જવાબ આપશે. તું કોને હવે? તમને. સાચું બોલ, મોબાઈલ વગર તો તું રહેતી નહીં. ભાવે સારી રીતે ના કપાય છે, આંગળી બાંગળી કપાઈ જાય. વાહ પારુલ, તું તો મારી બહુ ચિંતા કરે છે. હવે ચિંતા બિંતા કઈ નહીં, તમને આંગળી વાગી જશે ઘરનું કામ કોણ કરશે? મોટા ચિંતા કરે છે. લે આ છાતીમાં બળતરા ના થાય ની દવા. પણ મને જ છાતીમાં બળતરા થાય થશે. ચમ? કારણ કે પાડોશી રહ્યો ને એની બૈરી માટે 5 તોલાનો હોનાનો હાર લાવ્યો હોય. ઈ હાજે તને બતાવવા આવશે ને એટલે તને બળતરા થશે. પપ્પા હા બેટા. હું તમને પ્રશ્ન પૂછું ને હા તમારી નામાં જવાબ આપવાના. અચ્છા પૂછ હેડ તને. તમને મમ્મી ઇરિટેટ કરવામાં શું મળે છે? અલી મોડી હું એને ઇરિટેટ નહીં કરતો, એ જાતે થઈ જાય. પણ એક વાત કહું, મને મજા બહુ આવે. અચ્છા તો તમે હવે એવું કહો હા કે મમ્મી અઠવાડિયામાં તમારથી ગુસ્સે કેટલા દિવસ રહે? 14 દાડા. તો પછી તમે સુધરતા જ નહીં. અલી મોડી હું સુધારવાનો પ્રયત્ન તો કરું છું, પણ ખબર નહીં ચમ હું સુધરી નહીં એક તો. અચ્છા તો એમ કહો કે તમને અત્યાર સુધી એવી ખબર પડી કે મમ્મીને તમારથી પ્રોબ્લેમ શું છે? મોડી આમ કંઈક ઈ પ્રોબ્લેમ કહેતી તો હોય, આમ બડબડ બડબડ કરતી હોય, પણ મારું મગજ છે ને એ બધું લેતું જ નહીં. ખબર નહીં ચમ આ 21 વર્ષ થઈ ગયા ને જ નહીં મેં ખબર પડતી. અચ્છા તો હવે એક છેલ્લો પ્રશ્ન. હા મારી મમ્મી તમારથી બાજે છે ચમ? બાજે ચમ એ તો ખબર જ નહીં, અને આખો દાડો નકરો બાજ જ કરતી હોય. પણ આ બધું બાજવાના પ્રકરણની અંદર ગુનેગાર હું કેવી રીતે બની જાઉં ને એ જ મને નહીં ખબર પડતી. બોલ. ઈ તો તમારા લખણ જ એવા હોય છે. શું મારા લખણ હોય? તમે નકરા આખો દાડો બાજવાનું જ ગોતતા હોય છે, જાણે હોય તાણે. અલી ભોંડી મેં ચાલે બાજવાનો ગોત્યો, હું તો આખો દાડો દુકાને હોય છે. અમે જોઈએ તમે દુકાનેથી ઘરે આવેલે શું કરો? અલી ભોંડી પણ જોયું હું કહું ને મને ખબર જ નહીં પડતી કે મારો વાંક કેવી રીતે આવે. જો હે ને મને ખબર જ તમે જાણવા તાણે બોલી રહો ખબર બોલવાનું, અને પછી ભાઈ કે મારો વાંક ચાહી આવે મને ખબર નહીં પડતી, પણ બોલતા ના હોય તો તાણે. હું ચા બોલ્યો હું કઈ પણ તારી છોડીએ મને સવાલ પૂછે ને મેં જવાબ આલે. આ તો જવાબ હરખી રીતે અપાય. પણ મને જે લાગે એ જ કહું કે હું બીજું કઈ કહું? તમને એવું જ હતું કે હું વાપરતી જ નહીં એટલે તમારે જીમ ફાવે ને બોલવાનું. મને ખબર હોત તો હું બોલે જ ખરો અને જવાબે આલે જ ખરો.
જો હે મને ખબર હતી તમને ખબર નહીં ને એટલે જ તમે બોલો છો. આ તે સાચું હા ભરવાની તો તારી તેવડ નહીં જાણે હોય તારે કૂતરાની જેમ ભળ ભળ કરતી હોય બાજવાનો લવાજ મારતી હોય હું લવા નહીં મારતી તમે બાજવાનું ગોતો ને એટલે મારે બોલવું પડે. હું ચા બાજવાનું તને ખબર પડે ને છોડી હું બાજવાનું ગોતું નકરા નવરા બેઠા હે ને ખબર જ નહીં પડતી આને ચા પ્રોબ્લેમ થાય હે ને શું પ્રોબ્લેમ હે ને ખબર જ નહીં જાણે વાતા નકરું બાત ને બાત ઘરે આય ને ઘરે થોડો ટાઈમ રહે તો બાત કરવું હોય. પહો મારો વાંક આવી જાય તારી માને સમજણ જ ચમ પડતી નહીં ખબર પડતી નહીં. બેન તમારા હસબન્ડ તો ઓફ થઈ ગયા છે. અરે બેન હું તો જીવું હું હવે સાના માના હુઈ રહ્યો ને તમને વધુ ખબર પડે કે ડોક્ટર ને. બોલ આંખમાં આંસુ આવશે તો હજારો જણા લૂસવા આવશે. પણ જો ઝાડા થઈ ગયા ને તો કોઈ લૂસવા નહીં આવે. પાણી ઉકાળીને પીવાનું રાખજો કારણ કે ચોમાસું ચાલુ થઈ ગયું છે. ફોન ઉપાડો ને સ્પીકર કરો. હેલો મારો દીકરો શું કરે? તારો દીકો અત્યાર સુધી શાંતિથી બેઠો તો પણ હવે માર ખાશે. સાની માની ફોન મૂક વાંદરી. હેલા સાંભળો. હા બોલ ને. કાલ હે ને મેં એક સપનું જોયું. શું જોયું તે સપનામાં? સપનામાં મેં તમને એવું કીધું કે મને પિક્ચર જોવા લઈ જાઓ ને તે તમે મને ના પાડીને તે મેં તમને વેલણે માર્યા. આ ભાઈ સપનામાં હક લેવા દેતી નહીં. આજકાલ તમારો બહુ ફોન આવવા માંડ્યા હે. હવે કઈ ચૂડેલનો ફોન આવ્યો? હા બોલો સાસુમાં. જૂનાગઢના મેળામાં દર સાલ સાધુઓની સંખ્યા વધતી જાય છે તો કૃપા કરીને પોતાના પતિને પ્રેમ આપો, કષ્ટ નહીં. હું यहाँ બોલું. પહેલા હું તમને એક સવાલ પૂછું. આ તારે એક સવાલ નહીં પૂછવાના હું તને સવાલ પૂછું એનો જવાબ આપજે. પૂછો લો. જો 500 ગ્રામ ખાંડ 20 રૂપિયાની આવે તો અડધો કિલો ખાંડ કેટલાની આવે? વિચારી હું આવું ને ત્યાં સુધી જવાબ ગોતી રાખજો. હેલા પત્ની હારી કે બહેન? પત્ની ની બેન. ક્યાં જાઓ તમે? અરે મારે થોડું બજારમાં કામ છે ને એટલે જવું. ઓય હા ભલે હું મારું પાકીટ લેવાનું ભૂલી ગયો. પાકીટ આપને. જો જોયું ને તમે આવી નાની નાની વસ્તુ એ ભૂલી જાઓ. ઉભા રહો હું તમને લઈ આપું. પારુલ પેલું દૂધ બહાર છે પડ્યું ફ્રીઝરમાં મૂકવાનું ભૂલી જાય શું? જલ્દી જલ્દી કામ પતાવી દો ને તો સિરિયલ ચાલુ થઈ જાય. અરે રે મેં તો દૂધની જગ્યાએ ફોન ફ્રીઝરમાં મૂકી દીધો. અરે રે મારો ફોન તો ફ્રીઝરમાં બરફ થઈ ગયો. અરે બકા તું ચિંતા ના કરીશ. આ ફોન છે ને એ Oppo F29 5G છે જે બરફમાં પણ સુરક્ષિત છે. હે હા બોલો મમ્મી. તારો ભૂલકણો પતિ ઘરે આવ્યો કે નહીં? મમ્મીજી તમે મને ભૂલકણો કે કરો છો ને આજ તમારી દીકરી પણ પોતાનો ફોન ફ્રીઝરમાં ભૂલી ગઈ હતી. આ તો ભગવાનનો આભાર માનો કે ફોન Oppo નો હતો એટલે બચી ગયો. ભાવેશ આ ગાદી પર લીલો રૂમાલ નખાય પડો. અલી ફોડી પણ અભી હાલ નહીં બહાર ને માથું ઓરું એટલી વાર પછી જઈને નાખી દઉં. આમે તમે હે ને વસ્તુ કઈ ઠેકાણે મૂકતા નહીં. બધું રમણ ભમણ જ પડ્યું હે તાણે. એ કઈ વસ્તુ તમારી ઠેકાણે હોય? અલી ફોડી લોહી સુકરો પીવે મેલ દઉં હું લાય શું મેળ દઉં હું મૂકી દે. ઠેકાણે જ મૂકતા નહીં કઈ. પારુલ એક ગ્લાસ પાણી આપજો ને. જો જોયું ને અત્યારે આ મોજા ઉલાડી નાખી દીધા અને હવારમાં રૂમાલ નાખી દીધો તો તમારે તો કઈ ઠેકાણું જ નહીં ને બધું વસ્તુ રમણ ભમણ પડી હોય. અલી ફોડી પણ અભી હાલ મૂકે હમણાં મૂકી દઉં. શું મૂકી દઉં? હવારે એવું જ કહેતા હતા મૂકી દઉં રૂમાલ. એટલે મારી એકલાની વસ્તુ તો આવી રીતે પડી રહે. મારી કોઈ દિવસ તમે જોઈ છે રમણ ભમણ વસ્તુ મારી જોઈ છે કોઈ જો દિવસ? હવે તને જો દેખાડું તારી વસ્તુ હવે. હું ઠેકાણે જ મૂકી દઉં બધી મારી વસ્તુ. સારું જોઈએ હવે તાણે શું? લાય પાણી લાય. કોઈ દી મારી જેમ તેમ વસ્તુ પડી જ ના હોય. હા જોઈએ છે ને હવે ખબર પડશે તને. વાહ નેલ પોલિશ. પારુલ અહીંયા તો બોલો શું કામ છે? આ શું છે? નેલ પોલિશ. હા તે શું છે? શું નેલ પોલિશ છે શું છે? આ અહીં પડી હતી અહીં મેલવાની જગ્યા છે. અલા તો હું નેલ પોલિશ કરતી હતી ને તો અહીંયા રહી જઈ. હવે આ એક જ વસ્તુ મારી રહી જઈ છે. બાકી તો મારી બધી વસ્તુ આમ ઠેકાણે જ પડી હોય. ઓહો કોઈ દી રમણ ભમણ ના હોય મારી વસ્તુ. કચ્છે રમા હવે ઊભી રહે. હોશિયારી ના મારે તને બતાવવા તો બધું. આને શું કહેવાય? અરીસો એ શું કરવાનું હોય? જોવા માટે. હા તો આ શું કર્યું તમે?
એ તો ચાલો ઈ તો આ એક જ વસ્તુ હોય આવી કઈ થોડી બધી વસ્તુ એવી તો હોય કઈ એક જ વસ્તુ હોય આ આ નેલ પોલિશ ભૂલી જાય આ ચાંદલા ચોંટાડવાના આ શું છે કાસ્કો હે કાંસકો ચા મૂકવાનો હોય અંદર મૂકવાનો હોય હવે કાંસકાની અંદર જો કેટલા વાળ છે અલા ભડો આવતો હોય તાણ બાજુ થોડું થોડું અમે કરીએ એટલે બધું ના હોય તમે કરો એટલે બધું હોય અમે પુરુષો કઈ બોલતા નહીં એટલે ચર્ચા કરો બધા પુરુષો ઉપર અલા ભડો બોલતી નહીં હવે આજ પછી તારી બધી વસ્તુ હેલ ફેલ જ પડી હોય છે જાણતા એટલે હવે હું ગમે ત્યાં નાખું ને તો તારે લઈ લેવાનું અમે કઈ બોલીએ હે તમને હોશિયારી મારે હે કઈ બોલતા નહીં એટલે વળી લો અલા પાણી આવી રીતે ગ્લાસમાં લઈને આવાય પાણીને બુદ્ધિ જ નહીં તમારામાં તો ખબર જ પડતી નહીં શું કરી જાય કે કેવી રીતે રહેવાય આમ ટ્રેમાં પાણી લઈને આવો કોઈક મહેમાન આવશે ને તને આબરૂ કાઢશો તમે જા ટ્રેમાં પાણી લઈને આય હા અકલ મઠા હે બુદ્ધિના બારદાન લો આ તમારું ટ્રેમાં પાણી અલી આવી રીતે નહીં ટ્રેમાં ગ્લાસ મૂકવાનો ને એની અંદર પાણી લઈને આવવાનું બુદ્ધિની બારદાન તારે ભટકાણી હે હે ભાવેશ તમને ખબર હે શું ભણેલા ને અપણમાં શું ફરક શું ફરક અપણ હે ને ઈ સેડા કાઢીને નીચે નાખી દે અને ભણેલા રે ને ઈ રૂમાલમાં સેડા કાઢીને ખિસ્સા મૂકી દે ધંધાતી હે એક નંબરની તું. તો એવું જ કરો બધા લો ભાવેશ આ પાણી ચેક કરો બરોબર જ છે તે પાણી ચેક કરવાનું કેમ કીધું પણ મને અલા ભડો આપડા ત્યાં ઓલો આરો વાળો આવ્યો હતો ને તે એવું કહેતો હતો કે આ આરોમાં ગટરનું પાણી નાખો ને તો એ શુદ્ધ થઈ જાય એટલે એનો મતલબ હે કે તે મને ગટરનું પાણી પીવડાય એમ? અલે પણ ચેક તો કરવું પડે ને પારુલ તમારા બધા વહુનું કામકાજ જોરદાર હે નહીં ખાવાનું હાહરીમાં ગાવાનું પિયરનું તમારા જેવું જ તમે હે ને કામ અમારી જોડે કરાવો અને વખાણ તમારા સોડિયા ના કરો હે પારુલ મારા પેલા તારા માટે કેટલા છોકરાની વાતો આવી હતી 2 છોકરાની વાત હોય હતી મારા બેટા અત્યારે 2 સુખી હશે એટલે તમારો કહેવાનો મતલબ શું છે 2 બચી ગયા અહીં એટલે આડુભાઈ આમ તો તમે ના આયા ની ઝાડુ કરી બોલો ત્યાં તમે જો ન કરવું હસવું આવે ને કાં તો ગુસ્સો આવે બે માં એક જ વસ્તુ થાય હા મંડપ બાંધેલો ને તો પેલો જાણે મેણામ બાંધ્યો હોય ને એવો વાઈટ ફાટેલો હા ખાવામાં તમે જુઓ ને તો ના રસ ના બાસુંદી કશું નહીં પેલા 15 દડા મોરના કંઈક મોહનતર ના ચોહલા પડ્યા છે બધાને ઠોંય ઠોંય ખવરાયા અને જાનમાં તો હે ને પેલું કોકનું હળેલું 400 હાથ બોલાયેલું ધક્કો મારીને તો ચાલુ કર્યો બધાય તાણ જ બધા જાનમાં છે અને જાનમાં કોઈ નહીં એમના ઘરના જ બધી ફૈજી ને બધા જ હા ગામમાં આબરું હોય તો આવે ને લોકો અને ત્યાં જઈને મંડપમાં મારો હાળો રહ્યો ને એની હાડી એના જૂતા લઈ લીધા એક જૂતું લઈ ગયા તે આ ભાઈએ શું કર્યું ખબર હે બીજું યાદ દીધું કે 500 રૂપિયા નહીં આલું મારે 200 રૂપિયા મોજડી લઈ જાઉં અને મહારાજે હોપારી લઈને હાથમાં તે હોપારી ખીચા મેં દીધી કે પછી ખાવા કમાવશે આખા ગામને ફોન કરી મારા બાપાની આબરૂ કાઢો બેઠા તમે નવરા અરે ભાડી મારા હાથું જોડે વાત કરતો હતો શું હાથું જોડે વાત કરતો આ આખું લિસ્ટ કીધું લગનનું હા તો પણ હવે સાચું હે જ કીધું હે આવું કહેવાનું બધું તે આ તે જે થયું એ જ કહું તને હારું તો કઈ કહેતા નહીં ને બધું આ બધી ભૂલો બધી કાઢીને કહો તે આ કઈ સારું હતું અંદર એ ભગવાન ઈ ફાર ને એવું બધું તો સેલે રહી જીતું ને એના હિસાબે થઈને એમ થાય કે લગાયો તો નતા એક ઓર્ડર બધા પતી જતા ઓર્ડર બધા પતી જતા તો એમ નામ કરાય આવા મેડમ બાંધે કેવું જરૂરી છે તમારે એમને બધું હોશિયારી મારે અને તારા બાપાને એમને તો પક્ષ લઈશ જ નહીં 5000 રૂપિયા ચાંદલો કર્યો ને તાણે એવું બોલતા હતા કે સોડીનો એક પૈસા રાખવાનો નહીં બધાય પાછા હાલ દેવાના ને ઉપરથી બીજું સામે સોડીને હાલવાનું મને પેલો હડેલો પેન પીસ આલ્યો 200 રૂપિયા વાળો ઈ બધાને આપતા વધ્યા હતા ને એટલે તમને આપ્યો હોય કે હા બસ આવું જ છે બધે આખા લગનમાં આવું જ કર્યું તમે કે હું પછી આપીશ કે એવું કહેતા હતા તંબુરો બચ્ચા પછી આપીશ અત્યાર સુધી હાલ્યું નહીં ને હવે હાલશે આ લઈ ગયા 5000 ઈ નહીં જોતી ચોટાડી 5000 તમારે બહુ લેવાનું બહુ હે પણ લઈ ગયા તારા બાપા લીધા નહીં દેખાતા તને 5000 રૂપિયા તમે ચાલુ કરી માં હું નવાઈ કરી પણ તે પાછો ના હાલે છોડીને તમારે લેવો તો શું કામ ચાલો કર્યો તાણે અત્યારે તારા બધા બે તમારે બધું ગુનું નક્કી કર્યું તો 5000 ચાંદલો પછી મળ્યા તાણે તે માગે ને મુના જોડે પૈસાનો ના માગે એટલો હોશિયારી મારે આપું તમને બહુ કાઠું પડે છે કાપ તા તમે રવા દો ને લઈ ગયા બધી સોડીના 5-5000 રૂપિયા ભેરા કરીને લગનનો ખર્ચો કાઢી નાખ્યો તારા બાપાએ ભગવાન તમારા 5-5000 અહીંયા લગનના ખર્ચા ચઈના નીકળે હજીરો નકરા જવાનો કરને તાણે હોશિયારી નકરું લેવ જોહે જાણે હોય તાણે હોશિયારી
હે પપ્પા હા બોલ બેટા. આ મગજ વગરના લોકો ચેવા હોય? તાર મમ્મી મારું નામ તો લેતા જ નહીં તમે, એને તો હજ નહીં આવે આપણે. અલી હું એમ કહું કે હું કામમાં હું, તાર મમ્મીને પૂછી જો. હા એમ ને તો મારું નામ લેતા નહીં. આયા મોટા હેડન ભાવેશ, આ બાજુ સોસાયટીમાં હે ને એક ફેમસ જ્યોતિષ આયા હે, તે મારા હાથ બતાવવા જવું હે. તારા જ્યોતિષના હાથ નહીં, ડોક્ટરના મોઢું બતાવવાની જરૂર છે. આ ગયા મોટા જ્યોતિષના હાથ બતાવવા. હા બ્રન ભાવેશ, હા બોલ. મારા ભાઈ પૂછે કે આપણે થાઈલેન્ડમાં ક્યાં રોકાણા હતા. ઈ લુખ્ખા જોડે મારે વાત જ નહીં કરી. એ ભગવાન, તમે કાયમ આવું જ કરતા ઓહો. હા બરાબર વહેલા. હા અમે થાઈલેન્ડના સાઉથ પતાયની કોઈની હોટલમાં રોકાણા હતા. હા અને તું જોવે ને હોટલ જોવે ને તો આ હા તું તો જોતો જ રહી જાય. જે એના મોટા મોટા રૂમ ને અને હે ને બાથરૂમમાં બાથટબ અને પાછું નીચે હે ને સ્વિમિંગ પુલ હે. હવે ઘરે 4 દાડા સુધી નાતું નહીં ને સ્વિમિંગ પુલ થી શું વાત કરે તું? હવે સાના માના બંધ થો ને તમે ભંડો નકરા બોલ બોલ કરો હો. અને હા બર બ્રેકફાસ્ટમાં તો તું જોવે ને તો વણેલા ગાંઠિયા, ફાફડા ને પૌવા, થેપલા કેવું મસ્ત મસ્ત હોય છે. હા ડોજું ભરીને ખાજે એવું કેજે. ઈ ઘરે ખાતો નહીં હોય, ના પડી તમને વચ્ચે બોલશો નહીં. અને હે ને રેસ્ટોરન્ટ તો હે ને 24 કલાક ચાલુ રહે અને આપણું કાઠિયાવાડી જમવાનું. હા મજા આવી જાય મજા. ઘરની તો યાદ ના આવે તને. અને જાય ને તો મારું નામ ના બગડે એવું કેજે ને. હવે તાર જીજાજી ગમે એ બોલે તારે હે ને કોઈની હોટલમાં જ રોકાવાનું થાય છે. મજા પડી જશે. મારું નામ બગાડવાનું. એ હા મમ્મી તમને ખબર હે ભાવેશ તો કાલથી હે ને અનંત યાત્રા પર જવાના હે. અરે અનંત યાત્રા ઉપર નહીં, અનંત નાંગડી યાત્રા ઉપર જવાનો હું. તો તમારે મને ચૂપ પડી કહેવાય ને. પણ તને ના ઉઠી પહોંચે. પેડ કરે બધુંય. પારુલ આમ તો જો હોનાના બિસ્કિટના છે ભાવ ત્યાં હે. તમારે લેવાના હે. હવે ઓરિયો બિસ્કિટ લાવવાનું કહીએ તોય તમારી ફાટી પડે હે. અને પાછા લઈ હોનાના બિસ્કિટ ના ખાજો ને લાવ કઈ નહીં ને. પણ જોવાના નહીં. હે ભાવેશ, તમે ભણવા જતા હતા તાન તમારે ભણવામાં ગણિત આવતું હતું? તો પછી મારી ગણતરી કેમ નહીં કરતા? જાણો હતા ને ઇગ્નોર જ કરતા. ઓહો તું આવા નવા સવાલો પૂછતી હોય એટલે ઇગ્નોર કરું. પારુલ 2-3 દિવસથી યાર આખું શરીર દુખે યાર. જો મસાજ બસાજ કરવાનો પ્લાનિંગ હોય ને તો ભૂલી જજો, નહીં તો ટાંટિયા તોડી નાખીશ. અલી પણ શરીર દુખે એવું કીધું, મેં ચા કીધું કે મસાજ કરાવવા જવાનો હું. તો તમારો શું પ્લાન હે તો પછી? પ્લાન કશું નહીં, મને શરીર દુખે યાર. હેડેડ કર્યું બધે, ટાઈગર ઝૂમાં હેડ્યા, ખાવ હેડ્યા, માર્કેટમાં તારી ખરીદી કરવા જાય તું મને બધું ઉપડાઈને હેડાડે. મને ટાગન બાગા બધું દુખે યાર. તે અમે શું કરતા હતા? અમે બેઠા હતા એક જગ્યાએ. પણ તને ના દુખતા હોય તો ના દુખે યાર, મારા મને દુખે. તો હું એમ કહું કે થોડુંક મસાજ બસાજ કર દે ને તું. મસાજ બસાજ સાના માના પડ્યા રહો મસાજ કરાવવા વાળા. અને અમને તો બૈરું હક શું હે ખબર નહીં પડતી. બૈરું તો અમે તમાર હંગાત નહીં ફરે. અમને તો બીજાના બૈરા જો ચેવા હે, બધાયનો કઈ ઉપડાવતા નહીં કશું નહીં કરતા. તું બધા તેલા મને પકડાઈ દે જ્યાં તે પણ અમે વસ્તુ જોતા હોય તો તમારે જ પકડવી પડે ને. પણ હું તો અહીં મજૂર થઈને આવ્યો ને એવી ફીલિંગ આવે મને. તો પછી ફરવા લાય તો બધું કરવું પડે. આયા મોટા મારે નહીં ફરવાનું. સાના માના હું જાઉં હોશિયારી મારો હોતે વરી. આયા મોટા અલે ભોંડે તારો તો આ સો હે કાયમ. હું જઈ જતો નહીં, જઈ જોતો નહીં, કશું નહીં કરતો. તારી હંગત વાહે ફરવાનું થાય મારે. આ તે આવું જ પડે ને હંગાત લો. અહીંયા ફરવા લઈને આયા હે તો પછી શું કરવાનું? તમારે બેહી રહેવાનું એક જગ્યાએ. પણ તને એકલીને ફરવાનું નહીં, મારે ફરવાનું હે પછી. પણ વસ્તુ અમારે લેવી હોય તો પકડવું પડે, વાહે ફરવું પડે, બધું કરવું પડે. શું કર? મને તો હું તો એમ થાય કે સજા લઈને આવ્યો હોય ને એવું હે. મને તો માઇન્ડસેટ ફ્રી કરવા આવ્યો હતો, એની જગ્યાએ ટેન્શન લેવડાવ્યો હતું. તો પણ બૈરા લઈને આયા તો બધું કરવું પડે તાણે. તો હવે આવતી વખતે એકલો જાય. એવું કને કીધું એકલું આવવાનું તમારે? તો તું કે હે ને ચાઈ એકલું આવવાનું થતું નહીં. અને સાના માના હુઈ જાઓ. આયા મોટા એકલું આવીશ તો મસાજ કર દે થોડીક. આરામ કરી લો. સાના માના કોઈ મસાજ નહીં કરી આપવાનું. આરામ કરી લો, સારું થઈ જશે. મસાજ કરીએ એકને. આવ કરજો કાય. હા પ્રણ ભાવેશ, હા બોલ. મેં હે ને અંબાજીમાં બાધા રાખી હતી ને તે આપણું કામ થઈ ગયું હે. તો આપણે બે હે ને અંબાજીમાં બાધા પૂરી કરવા અંબાજી જવાનું છે. અલે ભોંડી હજી ગયા મહિને અંબાજીમાંની બાધા પૂરી કરીને આયા. અલા એ તો બીજી હતી અને આ બીજી હે. તું એમ તો 12 મહિનામાં કેટલી બાધાઓ રાખે ભોંડી. એટલે બડો કઈક થતું હોય તો બાધા તો રાખવી પડે ને. દવાખાને પૈસા આપીએ એના કરતા બાધા રાખવી શું ખોટી? અલી તને ના નહીં પાડતો, શ્રદ્ધા રાખ. ના નહીં તો પછી? પણ દર વખતે દરેક વસ્તુમાં તું બાધા રાખે તો આવ. જો દર વખતે ભગવાન માનતો હોય તો કોક દાડો તારા જીબડાની રાખ તો ઈએ સુધરે. એમાંય મીઠાશ આવે કોક દાડો. એટલે તમે કેવા શું માંગો? હું હરખું નહીં બોલતી બધા જોડે. આખા ગામ જોડે બાજીને મેલ્યું હે, સંબંધી જોડે એકે જોડે બને તારે.
અલા બોલો, હોશિયારી મારે. સામેવાળા એવું કરતા હોય તો એમાં મારો શું વાંક? સામે વાળાનો જ વાંક હોય ને, કાયમ તું જ બધી સાફ સુથરી હોય હરિશ્ચંદ્રની ઓલાદ. એવી જીભની બાધા થોડી રખાતી હોય, પગ દુખતો હોય, કેળો દુખતી હોય કે બીજું કઈ પ્રોબ્લેમ હોય તો હા, આપણે તે પણ બાધા ઈએ રખાય. સંબંધ સુધરતા હોય તો ઈએ કર. હું આ બધી કરે છે ને તો ઈએ કર ફેરી ફેરી. નકરા જાણો અને એના માટે જો મારે ઉઘાડા પગે અંબાજી માન દર્શન કરવા જવું પડે ને તો હું ઈએ કરીશ. જાણો તાણે તમે પડો આવું જ કરતા હો. શું આવું જ કરતા હોય? મહિને મહિને બાધાયું રાખે ફોડી. આ તો સારું હોય કે બધા ભગવાન ભારતમાં જન્મ્યા છે. જો લંડનમાં જન્મ્યા હોત ને તો કોક દાડો તું એમ કે મારા હનુમાન દાદા લંડનમાં બાધા રાખી અહીંયા જવું પડશે. મારે તો ઢેચણિયા થઈ જાય કે બીજું કઈ હું ગાંડી લાગુ તમને? સેજ આખા ગામને ખબર છે. પૂછ આ બધા વિડીયો જોઈ એને પૂછ, ગાંડી જ છે તું. અમે ગાંડાની બાબત કે અહીંયા બાધા રાખવી, અહીંયા ભગવાન હોય અહીંયા બાધા રાખવી માતાજીની. હા તો હારું હે, ઈ જ કહું હું કે હારું હે, અહીં જ છે. અને આપણે દવાખાનામાં પૈસા આપીએ એના કરતા આપણે ધર્માદામાં છે ક્યાં બધે જાય માતાજીના મંદિરમાં તો તમને શું વાંધો એટલે આ માતાજીમાં તું કહેતી હોય ને એટલે આપી દઉં. મને ના નહીં, શ્રદ્ધા રાખ. માતાજી માન એની ના નહીં પાડતો. પણ આ ઘડીક વળી કરે આ મોબાઈલ બગડી ગયો હિમાય બાધા, મોબાઈલ ખોઈ ગયો હિમાય બાધા. એવી બાધા ના હોય તારો પા. પણ જો હું બાધા રાખું ને તરત જ મળી જાય કે તરત હા જ તો મળી મને જાય. ભગવાન મને એકાદી એવી બાધા હાલ કે જેનાથી તારો સ્વભાવ સુધરે ને મારો ભાવ સુધરે. હોશિયારી મારે છે. તમને તો મારો સ્વભાવ જ નડતો હોય જાણો. છે જેવો. એવું નહીં કે હારું તું બાધા રાખે તો આપણે કામ થઈ જાય. હા બાપા જી આવશું અંબાજી તો હે ને લોહી ના પીસ હવે હવે મને પૂછીને બાધા રાખજે. મારે ટાઈમ બમ બધું સેટ કરવાનું. તું તો ઘડીએ વડીએ કહી દે કે મારે બાધા પૂરી કરવા જવાની. પારુનું બજાર જવું કઈ મંગાવવાનું તાર? હા તો એક કામ કરો, 1 કિલો પોટેટો લેતા આવજો. હટ, દર વખતે તું કે ઈ લાવવાનું, આ વખતે તો હું કહું ઈ જ લાવવાનું. હા તો શું લાવશો કહો? 1 કિલો બટેકા લઈને આવીશું. હોશિયારી મારે છે. હે પારુ, હા હું ગામમાં કોકની સોડે લઈને ભાગી જાઉં તો હવે તમારી પાછળ ગામના કૂતરાય નહીં પડતા અને ગામની સોડી શું તગારું આવે? પણ ખાલી ઇમેજિન તો કર. ના હવે તો કોઈ નહીં. હા મમ્મી મજામાં. ક્યાં કે જમરાજ? લો આર્યા આપું. લો મમ્મીનો ફોન છે. જય શ્રી કૃષ્ણ સાસુમાં. મજામાં છો ને? અમારું છોડો, તમારા ઘરમાં તો હવે શાંતિ છે ને? હેલા તમને ખબર છે તમારા પેલા મને જોવા 5 છોકરા આયા હતા પણ મેં બધાયને ના પાડીને તમને હા પાડી. ઈ બધાય બચી ગયા, હું એકલો જ ઝપેટે ચડી ગયો. હેલા તમને મને જોઈને કેવું ફીલ થાય છે? તને જોઈને તો મને કાયમ એવું થાય છે કે પરણ્યો ને એના કરતા વાંઢો રહ્યો હોત તો સારું હતું. મારી બેનપણીના હસબન્ડ એને પીઝા ખાવા લઈ જાય, મૂવી જોવા લઈ જાય, ફરવા લઈ જાય. તમે જ મને ક્યાં લઈ જઈ જતા? મૂળ તાર ફરવા જ જવું હે ને? હા થઈ જાય યાર હેડ. ક્યાં લઈ જશો? તાર બાપના ઘરે. માર તો કઈ પૈસાના ઝાડ હે કે ખંચેરી તારા ખર્ચા જ ઉપાડ કરું? મને ખબર જ હતી કે તમે પૈસાનું બહાનું કાઢશો એટલે જ મેં એક ઉપાય શોધી કાઢ્યો છે, રમી પેશન. રમી પેશન શું છે? રમી પેશન એક ઓનલાઈન ગેમ છે જેમાં તમે રોજના 6 થી 7 હજાર જીતી શકો છો. ના હોય સાચું? હા તો એ ડાઉનલોડ કેવી રીતે લાવો કરવાનું? તમારો ફોન, હું ડાઉનલોડ કરી આપું. પારુલ, આજ રાતે જ મને એક સપનું આવ્યું હતું શું સપનું આવ્યું તું? કે તારા લગ્ન છે ને બીજા કોક હંગાત થતા હતા. હાય હાય તો હું બહુ રોતી હશું ને? તારી તો ખબર નહીં મને, પણ તારા લગ્નમાં હું બહુ ખુશ હતો. હા બ્રોનલા, હા બોલ ને. મને એવું થાય કે હું મારા માટે મારુતિ વાન ખરીદી લઉં. મારુતિ વાન કોણ ખરીદે? તને ખબર છે એક્સિડન્ટ થાય એટલે સૌથી પહેલા મારુતિ વાનમાં ડ્રાઈવર મરે. પણ મારે ક્યાં ડ્રાઈવર રાખવો હે? ગાડી તો મારે ચલાવવાની છે. ડોબી, બસ બહુ થયું હવે. હવે મારે છે ને તારી જોડેથી છૂટાછેડા જોવે. હે ભગવાન, શું કરું આ માણસનું? પોતાની જાતે એક વસ્તુ નહીં લઈ શકતા. શું કરો લા તમે? તે જ તો કીધું પથારી ફેરવી નાખજો. હે ભગવાન, તમને શું કહીએ ને તમે શું કરો હો? એક પથારી ફેરવતા તમને નહીં આવડતું. આ તો ના જ આવડે ને, કારણ કે પથારી ફેરવાનો ધંધો અમારો નહીં તમારો છે. બ્રોનલા, હા બોલ. હું 2 કલાક માટે બહાર જઉં તો તમારે કઈ જોઈએ હે? બસ મારા માટે તો એટલું જ કાફી છે. આમે ડાયા માણસ કરતા ગાડા માણસ બહુ સારા. વાહ, પોતાની જાતે જ પોતાના વખાણ કરે. ભાવેશ, એક વાત કહું? હા બોલ ને. મને તો એવું થાય કે આવતા જન્મમાં હું તમારી પત્ની બનું. એ
બસ આ જન્મમાં જ હું થાકી ગયો, હવે નહીં. આ એક જ બહુ છે, કામ કરી કરીને કંટાળા આવે તમારા. મમ્મી તમે જે કર્યું ને એ સારું જ કર્યું છે. એને સબક શીખવાડવાની જરૂર જ હતી. અને તમે ચિંતા ના કરતા બહુ. હોઈ જાઓ શાંતિથી તમ તાર. સારું હો, હું એ ફોન મૂકું, મારે કામ છે થોડું. શું થયું? કઈ નહીં, શું થાય? જે મારા ઘરવાળા હંગે દુશ્મની કરે ને એને મારા ઘરવાળા આજીવન યાદ રહી જાય ને એવી સજા કરે છે. તો મેં તારા ઘરવાળા હંગાત ચાલો દુશ્મની કરી? આ તમે પૂછ્યું તને ખાલી? આમે તને બાજા સિવાય આવડે શું? આ તો એના માટે આવડે જ જોવે. બાજવાનું કઈ ઇનામ નહીં થઈ જતું. વર્ષો જૂની તમારી નાની નાની ભૂલો હોય ને તે યાદ રાખવી પડે છે. વાંક અમારો હોય ને છતાં તમારો નીકળે ને એવી દલીલો કરવી પડે છે. ને જાણે કેવા કેવા મોઢા કરવા પડે છે ને વગર કારણનું રિહાવું પડે છે. તોય વાત ના બને ને તો ખોટા ખોટા આહુડા પાડવા પડે છે. તમારે પડે છે? પાડી જો લો. જો ને લા, આ ડ્રેસ લાંબો નહીં લાગતો? ડ્રેસ નહીં લાંબો, તું ઠીંગણી હે. સાચું કહું, મને એવું થાય છે કે તમે બોલતા જ જાઓ, સાંભળતો જ જાઓ, સાંભળતો જ જાઓ, સાંભળતો જ જાઓ. મારી વાત તો તમારે સાંભળવી જ પડશે. અરે બસ કર મારી માં, તારી વાતો સાંભળી સાંભળીને તો હવે મારા કાન ફાટી ગયા હે. મારી વાત છે કે મને સાંભળવી જ પડશે. મમ્મી એટલે ટેન્શનમાં કેમ હે? તાર પપ્પાને 3 કલાકથી બજારમાં શાકભાજી લેવા મોકલ્યા છે, હજી પાછા નહીં આયા. બુઢીમાં ટેન્શન શું લે હે? દાળ ભાત બનાવી દે. તને ખાવાની પડી છે, તાર બાપ 3 કલાકથી ઘરે પાછો નહીં આયો, એની ચિંતા તને નહીં થતી? હાબરો ને લા, હા બોલ. આ વખતે હું દિવાળી વેકેશનમાં જઈને તો મારી મમ્મી ધામણામાં ગાય આપવાનું કહેતા હતા. હે ભગવાન, તાર મમ્મીને કહી દેજે કે આ પહેલા જે ભેંસ આપી છે ને ઈ જ નહીં હચવાતી, હવે ગાય છે હાચું. હું તમને ભેંસ જેવી લાગુ? તો એમાં કમે નહીં ગઈ તું. પૂરી 30 મિનિટ લાગે આ ધાબળાને ગરમ કરતા, અને માંડ ધાબળો ગરમ થાય ને ત્યાં ધણીનો અવાજ આવે. પારુલ, એક ગ્લાસ પાણી લીધી એમ? કેમ આવું ડાચું કરે? હાવરા નલા, હા બોલ. આ તમે હવારમાં પાણીનું ઉલ્લુ બનાવ્યું. કેવી રીતે? પહેલા તમે એને ગરમ કર્યું અને પછી હું નાઈ જ નહીં. બોલો. હારી ગોબરી. હાય હાય, ઘરે કોઈ મહેમાન આવ્યા શું? હા, મારી નાની બેન જલપાની સગાઈ નક્કી કરીને તો મારા મમ્મી પપ્પાની આમંત્રણ આપવા આવ્યા હતા. એટલે નક્કી કરી નાખ્યું એમ ને? મને પૂછ્યું નહીં. એવું કઈ ના હોય, હવે જલપાને જ્યાં ગમ્યું ને કર્યું. હા ભાઈ હા, હવે તો તમે બધા બાના જ કાઢવાના ને છોકરીના નામના. અને તમને કહું, જમાઈનો સ્વભાવ બહુ મસ્ત છે અને એના મા બાપની ગામમાં ઇજ્જતે બહુ છે. એટલે તારું કહેવાનું શું છે કે મારા કાકાનો સ્વભાવ સારો નહીં કે એના છોકરાનો સ્વભાવ સારો નહીં, અને મારા ખાનદાન તો જાણે ગામમાં ઇજ્જત જ નહીં. જલપાને તો આ ઘરમાં આવું જ તું, પણ મને પહેલેથી ખબર હતી કે તારી માના જ પગ વાંકા હે. આવું શું કામ બોલો? મારી મમ્મીને એમાં શું વાંક બચારીનો? હવે તારી માં બચારી નહીં, મારા મોઢે તું બોલાવરાઈશ નહીં, ને તો હું ચોપડો ખોલીશ ને તો તું સાંભળી નહીં કે મારા કાકાનો છોકરો દેખાવડો નતો, ભણેલો ગણેલો નતો, અમારી જોડે સારી સંપત્તિ નહીં, પણ તારી માના જ પગ પહેલે વાંકા હતા. છોકરીને તો મારો ભાઈ ગમતો જ તો પહેલે, પણ મને ખબર જ હતી કે તારી ડોસી રહી ને એ સંબંધ નહીં થવા દે. અરે એવું કઈ નહીં યાર, જો મારી મમ્મીને એવું કઈ હોય કે છોકરો ભણેલો ગણેલો ઓછો હે, દેખાવડો ઓછો હે, તો મને આ ઘરમાં શું કામ આપે? એટલે તારું કહેવાનું એમ છે કે હું અપણના કાઢ્યો હું એમ? એ ભગવાન, હું તમને એવું કહેતી નહીં, હું તમને ઉદાહરણ આપું છું કે જો એવું હોત ને તો મને શું કામ આપત આ ઘરમાં? હશે હવે યાર, જવા દો ને બધું. હવે જવા જ દેવાનું હું બધું. તો હું બેગ તૈયાર કરું ને? તારે જવું હોય તો જજે, હું તને કહી દઉં છું. હું ક્યાંય આવવાનો નહીં, કારણ કે મને કઈ પૂછ્યું નહીં, અને તને ચોખ્ખી વાત કહી દઉં છું કે કવરની અંદર 100 રૂપિયા પૂરીને જાપજે. આપણે કઈ હરક પદુડા થઈને વેટા બેટા આપવાના થતા નહીં. એનો મોટો જમે હું એકવાર તો પૂછવાની ફરજ બનતી હતી કે નહીં એમની, અને મને પૂછ્યો હોત ને તો એમને બીક હતી કે મને તો ખબર પડી જાય આપણે ચાઈ હવે આ સગાઈ તો ઠીક છે, એના લગ્નમાં આવવાનું થતું નહીં, હું તો રીહેને જ રહેવાનો. હવે પપ્પા મમ્મી બોલાવે. નહીં આવું જાતા, મમ્મી ના પડે. પણ પપ્પા મમ્મીએ કીધું રોટલીનું કામ હે. હવે તારી માને કહી દે કે પપ્પાને રોટલી નહીં ખાવી. અરે પણ રોટલી ખાવાની બનાવવા બોલાવે હે. અલી અમારા આ તો પુષ્પા જેવા જ છે, ગમે એટલું સમજાઈએ ને તો દોઢા જ હેડતા હોય.
મને એમ કે મારા વખાણ કરે. હા બ્રોનલા, હા બોલ. આ તમારા મમ્મી પપ્પાની અઠવાડિયેથી આયા હે, હવે ચાણે જવાના હે. તને શું ભાર કરે છે? ભલે ને 5 દાડા રહેતા. તો મને જ નડે ને, તમારે તો સવારમાં ઉઠીને ધંધે જતું રહેવું હે. આ તે પછી કામ ધંધે તો જવું પડે ને, ઘરે જ રહે ને તો કે ચા એમને કામ ધંધે લઈ જો કે. તો સવારમાં વહેલા ઉઠી જાય 5 વાગે ને, વહુ બેટા ચા બનાવજો. એટલા વહેલા ઉઠવાની ચા જરૂર છે એમને? હવે તને ચા બનાવવામાં તકલીફ પડવા માંડી છે. હાસ તો તાણે અમે ચા મસ્ત મજાના હુતા તારી હોય. બૂન ને તારા બનેવી આયા હતા હમણાં 3 દાડામાં. રાતે 3 વાગે હવે ગપટા મારે ને 5 વાગે તો ઉઠીને એમના માટે એ જીજાજી હું તમારા માટે કઈ બનાવી દઉં. જો હે ને મારા બનેવીને બચારાને વચ્ચે લાવે હે આ તો માટે. મારા મા બાપ ને વચ્ચે લે તો તારા બનેવી તો આવશે જ. અને તમારા બાપા તો પાછા હે ને એવું નહીં કે આપણે આ વહુએ કચરો વાર્યો હે તો લાય આપણે હે ને થોડું કામ હારું રાખીએ, નકરા ઠૂંઠા પાડે જાવ હોય ત્યાં. તારો બાપ આવે છે ને તાણે ચલમ પીતો હે ચલમ કઈ ઠલવે હા આમ કરી. મારા તાણે બાપા તો કઈ નહીં થતું તને. મારા બાપા બચારા કોક દિવસ આયા હોય. આ તો મારા બાપા કઈ આંખ જેવા નહીં નીકળતા હતા, ગામડે રે બચારા. તમારા મમ્મીને કામ કરતા જોર આવે છે, એમને કશું નહીં કરવું હતું. ઓહો હો તાણે એવું નહીં કે વહુને કામ કરાવીએ અને જો ડ્રેસ તારી મમ્મી અહીંયા ઘરે બેહી જ રહે, તારા ભાઈની વહુ જોડે જ કામ કરાવવાના. તને તો મેં કોઈ દાડો ખેતરે નહીં બતાવ્યું. તારી ભાભીને તો તું ખેતર લઈ જાય તારા બાપા. તે અમાર ખેતી કરે તો ખેતર જવું જ પડે ને તાણે. હા તે તો એ કામ ના કરે તો કે ઉંમર થઈ જઈ છે કે હવે વાત કરે. આખી જિંદગી થોડા ઢાયડા કર કરે. અને ડ્રેસ પહેર્યો હોય ને તો એમને આમ મોઢું આમ ચડી જ જાય. ઓહો. એટલે અમારે કોઈ દિવસ રહેશે નહીં પણ પહેરવાનું. તું 10 દાડા ડ્રેસ ના પહેરે તારું કઈ જાય ખરું? તો પણ એમને શું વાંધો પડે હે? તને તારા બાપ પણ તારા ભાભીને કહેતી હોય તો પહેરવાનું. ત્યાં તો તારા બાપા પહેરવા નહીં દેતા. તે તો ગામડું છે એટલે ના પહેરવા દે. હા તે આ તો કઈ બહુ મોટું સિટી નહીં. હા તે વળી એમાં શું થઈ ગયું? તે આપણે ચેક ફરવા જઈએ તો એમને ગમે નહીં. એવું નહીં કે આપણે ભલે નાના હે તો ફરવા જાય ભાઈ. આ તો- અચ્છા તો અચ્છા એટલે તારી તો દર વર્ષે 4 વખત ફરવા જવાની ટ્રીપ કરવાની તારી પ્લાનિંગ હોય. 15 દાડાની ટ્રીપ કરશું. તારા બાપા પૈસા મેલી ગયા હે? એમાં આપણે ફરવા જવું મારા બાપા પૈસા આપે? હા તે હોશિયાર. વર્ષમાં 1-2 વખત હોય બરોબર છે. ઈ તા તો તારી જીદું હોય હે કે કકરાટ કોણ કરે એના હિસાબે તને લઈ જવી પડે. બાકી મને ઈચ્છા નહીં હોતી. ઘરમાં આપણને એમ થાય કે ફ્રેશ થવાય થોડું, કેટલે બહાર જઈએ એમ થાય એ કે બાપા હે મારા મમ્મી પપ્પા વર્ષમાં 5 વખત આવશે. 10 15 વખત 15 દાડા રહેશે. તારે સહન થતું હોય તો રે ને તો ઉપડે. તો તમે એમને સમજાવી દેજો. હું શું સમજાવું? મને હું બાપા બધાએ કંટાળ્યો હું. તને સમજાવું એમને સમજાવું? કોને સમજાવવાના મારે? મારા હાહરાને ફોન કરતો. મારા હાહરા કે બેટા જે હવે હે ને ઈ સહન કરો, બીજું શું કરવું? ભાવેશ શું કરો તમે? મોબાઈલ મંત્રું. હા તો તમારે રજા હતા જ મને ચેક ફરવા લઈ જાઓ. એટલે મારા બાપ શરમ કર શરમ. હમણાં તો ગોવા જઈને આયા હી. એ ગોવા છે ને અઠવાડિયું થઈ ગયું પડો. આ તે અઠવાડિયું થઈ ગયું તો અઠવાડિયે ફરવા જવાનું હોય. અલે હું તમને તે બીજે બહાર જવાનું નહીં કહેતી, અહીં મોઢેરા જ લઈ જાઓ. એટલે મોટેરા લઈ જાય એટલે હું નવરો બેઠો હઈ. એક દાડો રજા મળતી હોય તો શાંતિ બેહવા દેતી નહીં. તમને એવું નહીં થતું કે લાય હું ચેક ફરવા લઈ જાઉં મારી રજા હોય દિવસે? એટલે રજા હોય એટલે નકરું ફરફર ના કરવાનું હોય. તો પૈસાના ઝાડ હે તો ખંચેરી તને ફરફર કરવાનું. હવે અહીંયા મોઢેરા જવામાં શું પૈસા થાય તમારે? તારે ઘરનું કામ બાકી નહીં? આ તો માર બાકી છે, મેં તમારે કરવાનું હું કરી આ તો લઈશ ઘરનું તો. કામ કરના સાની માની લોહીની જો પીનારી. મને ખબર છે તમને ઘરનું કામ નડે. તું ઘરનું કામ કરને, હું તને ચઈ લઈ જવાનો નહીં યાર. મેં કીધું ને તમને મને લઈ જજો ફરવા. ચઈ લઈ જવાનું નહીં. અઠવાડિયે થોડું ફરવા જવાતું હશે. ઊભી થવાનું કર અહીંથી. કાયમ ખર્ચા જ કરાય કરતી હોય છે. ઉભા થવા હેડો, મારે ચાદર બદલવી છે. જો મેં તને ફરવા જવાનું ના પાડી ને એટલે હવે તું મને હેરાન કરવાના ધંધા ગોતો મને. હવે એવું કઈ નહીં. હવે મારે ચાદર ના બદલવી, મારે કામ તો કરું ને. ઉભા થવા હેડો. લોહીની પીનારી. આગા જાવ હેડો, મારે ચાપડવું અહીંયા. અલી લોહી શું કરવા પીવે? આમ કામ કરને હતા હું અહીં કામ કરું નહીં દેખાતું તને? પણ બધે ચાપી રહી, હવે મારે ચાપટવું નહીં. તમે તો નવરા હોય એટલે આખો દાડો નકરું ફ્યાં ફ્યાં જ કરતા હોય. મૂકી દો બધું હેડો. અલી એક દાડો શાંતિ રહેવા નહીં દેતી ઘરમાં. માલ હરખું મૂક્યું હોય ને બધું નકરું મને રમણ ખબર જ છે તું સના ઓલે કરી રહી હવે. તને હાથું કરી રહી છું. ફરવા ના લઈ ગયો ને એટલે એવું નહીં, હવે મારે કામ નહીં કરવાનું લે. તમને ખબર જ છે મને લોહીની પીનારી. નકરું ફ્યાંદમ ફ્યાંદ કરવાનું બધું. ઉભા થવા હેડો, માર કચરો બારો. ઉભા થો. અલી હું આ છોડી શીખવાડું હોય યાર. શું કરવા લોહી પીવે? તમારે તો ધંધો ના હોય એટલે તમારે બેસી જવાનું નીચે. આમાં મારે કામ ના હોય. ઉભા થવા હેડો. નકરા આ નીચે લોહી ના બેસી પીસ ને યાર. મેં કીધું ને ઉભા થો, માર કચરો બારવાનો પછી મારે ચાણે પાર આવે. તારું રોજનો ટંટો થઈ ગયો હવે આ તો. હવે
મારે કઈ કામ જ નહીં કરવાનું તે તમારા રજાના દિવસે. હું જ્યાં જાઉં ત્યાં જ તારે કામ આવે છે. આ તો કામ તો હોય જ ને આખા ઘરમાં વાત કરે હે. લોહીની પીનારી. ઊભા થો. હેડ ને આખા બેટા, ઘરમાં આપણે ભેગા પેલા કરી રૂમમાં. કરીને નકરું આ કરવું હે ને તે કરવું હે ને. હવે પેલા રૂમમાં ના આવતી. હવે અહીંયા મારે કામ તો હોય જ ને ના આવતી એટલે. તો હું ધાબા ઉપર જઈને બેસી જાઉં. આ તો જાઓ ધાબે. હોશિયારી. જો હેડો ઊભા થો, પંખો સાફ કરી દો. હું શું કરવા કરું પંખો સાફ? આ તો તમે કરો એમાં નવે કરો કઈ. આ તે નવાઈ તો તું ના કરે તે. અલ્યા હું નહીં પહોંચાતી એટલે કહું તમને. આ તે તું ઠેકણીમાં હું શું કરું? એમ કરીને તમે મને ઠેંગણી કીધી ને. આ તો ઠેકણી હોય તો ઠેકણી જ કે ને બીજું શું કે તાણે? પણ બાપા તમે લાંબા હો તો પહોંચી રહો, હું નહીં પહોંચાતી. આ તો ઘોડી લઈને સાફ કર, મારું શું વાંકીમાં? આ તમે એક રજા હે દિવસે બેહી રહો એના કરતા કર્યા પણ હવે હું કઈ સાફ કરવાનો નથી ને લોહી ના પીસ મારું. આ હું હેડ્યો બાર. તમે જો મને લઈ જાઓ ને, અલ્લી હું તને ચાઈ લઈ જવાનો નથી. જ્યાં સુધી તમે મને નહીં લઈ જાઓ ત્યાં સુધી હું તમારું લોહી પીસ. લઈ જાઓ મને. અરે મારા બાપ લોહી પીસે તું તો. આવું શું કરો, લઈ જાઓ ને. હેડ ને તારા ભેંસ બહાર લઈ જાઉં. શું ગોતે પારું? ડાયમંડ નો નેકલેસ. શિયો ડાયમંડ નો નેકલેસ? તમને નહીં ખબર ને? ના. ચાઈ ખબર હોય, કોઈ દિવસ લેવડાવ્યા તને ખબર હોય ને. પારું પેલા ડબ્બામાં ગાંઠિયા પડે તે છે. ઈમાં તો ધનેરા પડી જતા મેં નાખી દીધા. મારા બાપ ઈ ધનેરા નતા, જીરું હતું. તો બી હાવ હજી તો કાલ લાવ્યો. શું તો મને કે ધનેરા. પાડલ થઈ જઈ પેકિંગ તાર મમ્મી ને તા જવાની? હા થઈ જાય. કેટલા દાડા રહેવાની? 2 દાડા રહેવું હે શાંતિથી. તો હાથેક દાડા રહેજે. પણ ચમ હાથ એક દાડા રહો. અમારે અહીં શાંતિથી રહેવું હે કે નહીં? રહેજે રહેજે તમ તાર. નકરું બધું રમાણ ભમણ કર્યું હોય, નકરું એવું નહીં કે હરખું મૂકીએ મારા આપણે. બાપ કાળો કેર કર્યો તે તો હવે નકરો બોલ બોલ જ કરે. આજકાલ તારું બોલવાનું બહુ વધી ગયું હે. હા તે વધી જાય ને, તમને ખબર નહીં આ ફેબ્રુઆરી મહિનો હે. આ તે ફેબ્રુઆરી મહિનામાં શું લેવા દેવા એની અંદર? હા તે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ જ આવે તો માર મહિનાનો એવરેજ પૂરો નહીં કરવાનો. પારુલ યાર ભૂખ લાગી, કઈક નાસ્તો આલ ને. અરે આ જો તું પરમ દાડે પેલો નાસ્તો ના લઈને આય, ઈ આલ ને. શું નાસ્તો લઈને? ઈ તમારા હાથું નહીં લઈને મૂક્યો. ઈ ઓલા મહેમાન આવવાના પરમ દિવસે એમના હાથું લઈને મૂક્યો હે. વાયા હે મોટા નાસ્તો લઈને. એ મમરા વઘારેલા પડ્યા હે, ખાવા તમારે? યા મારા બાપ મમરામાં ને પેલામાં શું ફરક પડે? બીજો લઈ આવશું મહેમાન માટે. હવે તમે ચઈ લેવા ના જાઓ, મને ખબર હે. અને પછી મારે મહેમાનને હે ને મમરા આપવા પડે. પછી અમને કે હા તો ચીકણા હે હાવે. યા મારા બાપ ખાવામાં હવે તો તું મહેમાન ખાલે આપ. પણ મમરા ખાવ ને પણ શું વાંધો હે તમને? હાલ જા મારા બાપ લઈ આય, તું મમરા લઈ આય, હું ખાઈ લઉં. હાલ આજ સાંજે શું ખાવાનું બનાવવાનું? ખીચડી ને કઢી. અલ્યા મારા બાપ તારો તો ત્રાસ વધતો જાહે. રોજ સાંજે તો ખીચડા ને ઘટા ખવડાવે. કોક દાડો તો હારું કરીને ખવડાય. આજ છે ને અંદરથી એવું થાય કે આજ મારા પતિ માટે હું ઢોસાને એવું બનાવું. હવે સાના મને ઢોસા વાળા બેહરો ને હવે પરમ દિવસ મહેમાન આવવાના છે એટલે ઢોસા બનાવીશ એટલે ખાઈ લેજો. એટલે મારે મહેમાનની રાહ જોવાની, તારે ઢોસા ખાવા ઓલે થઈને. આ તો રાહ જોવી જ પડે, ડબલ વાની મજૂરી કરવાની મારે. એટલે મારે પોતાના ઘરમાં રહું તો બહાર રહું જ નહીં ખબર પડતી. હવે સાના માના ખાઈ લેજો ખીચડી ને કઢી અને હુઈ જજો. આ મહિનાનો તો ત્રાસ વધતો જાહે. ખાવા માટે રાહ જોવાની મહેમાનની. લો અલા ખાઈ લો. આ શું રોજ રોજ તું સ્ટીલના થારામાં ખાવાનું હાલે? પેલા છોર થારી વાટકા નહીં લાયા કહાનના, ઈમાં હાલતી હોય તો. હવે સાના માના આમાં ખાઈ લો ને. ઈ કહાની થારી રહી મહેમાન હાથું લાયા હે, તમાર હાથું નહીં લાયા. ઓ યા એ બારોલ પેલો ઓઢવાનું આપજે ને. આય હાય. હા હા લો આ શું લઈને આવી તું? ચમ શું લઈ? આ 15 દાડાનું ગંધા એવું છે, પેલું નવું લઈને આવી ને. ઈ નવ તમારા હાથું નહીં લાવી, ઓલા મહેમાન આવવાના હે ને એના માટે લાવ્યું, બે ભાઈ માટે. મારા બાપ એ ભાઈ ને મહેમાન ને મારે આ બધું ગંધાટું આ 15 દાડાનું ગંધાય છે. અરે ઘરે તો ચાલે પડો વાત કરે હે. તો પછી ધોવાનું રાખો. કોક મહેમાન આવે તો હારા લાગે, નવા રાખીએ તો પછી બધા હરખા કરવાના. અલ્યા મારા બાપ તારો તો ત્રાસ વધે. બધું હારી હારી વસ્તુ બધી મહેમાન માટે, મારે બધું જૂનું જૂનું આ વાપરવાનું. તો મહેમાન આવે તો હારું લાગે. મારા બાપ હવે ઉઠીને જાઓ સાના માના નખરા કર્યા વગરના. અલા શું કરો તમે કબાટ ખોલી? રૂમાલ લઉં મારા બાપા. ઈ બાથરૂમમાં પડ્યા પણ રૂમાલ. ઈ ફાટેલો છે, આ નવો રૂમાલ એટલે કાઢું. આ મહેમાન માટે લાઈન મૂક્યા છે. અલ્યા બધી વસ્તુ નવી નવી બધી મહેમાન માટે, મારે બધા જૂના ફાટેલા રૂમાલ વાપરવાના. પણ આપણે તો ચાલે, આ મહેમાનને સારું લાગે એટલે. તારી આ બધી વસ્તુ છે ને, બધું ખાવાનું મહેમાન ઓલે, નાસ્તા મહેમાન ઓલે, ઉઠવાનું મહેમાન ઓલે, રૂમાલે મહેમાન ઓલે. મારે છે ને હવે એક મહેમાન માટે નવી બાયડી લાઈન નાખવી. જાણે આડા દાડે કામ હોય ને તાણે તું કામ કરજે, મહેમાન આવે એટલે કરી દઈશ કે જો આ તમારી બહુ. એવું થોડું કરાતું હોય. હોશિયારી મારે નકરી. રૂમાલે વાપરવાના નહીં, મારે કશું અમારા ઘરનું કમાવાનું, અમારે તમારે બધું કહી દેવાનું મહેમાન આવે એટલા માટે. હા હારું ભોગવવા દો, જે વસ્તુ કમાઈએ એ મહેનત કરી.